નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ માનવી લાઈવમાં આપને આવકારું છું. ખાસ તો શ્રી ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થાના નામથી રાપર તાલુકો નહીં, આખા ગુજરાતમાં કોઈ અજાણ્યું નથી. છેલ્લા શૈલેષભાઈ 20 વર્ષથી આપણી સંસ્થા 20 વર્ષથી તો કાર્યરત છે, ભૂકંપ પછી પણ છેલ્લા 20 વર્ષથી અહીં કેટલાય માનસિક રોગીઓ પોતાની સારવાર લઈ અને સમાજમાં પરત ફરવાના હિસ્સેદાર બન્યા છે અને એને સક્ષમ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક શૈલેષભાઈનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. સંસ્થામાં 40 મંદબુદ્ધિના યુવાનો, પ્રૌઢો, તરુણો અને બાળકો છે, તો 12 જેટલી મહિલાઓ પણ છે. એમાં 35 તો અત્યારે માનસિક દવા ચાલુ છે. અને ખાસ તો આ બધું શું કરવા બનવા પામે છે. મારે શૈલેષભાઈથી વાત થઈ તો ક્યાંક ને ક્યાંક આપણે એટલું તો સમજણ હોય જ કે પરિવારમાં કે મિત્રોમાં જ્યારે હૂંફ નથી મળતી હોતી, એક તો દિમાગી સંતુલન ઓછું હોય ને એમાં જ્યારે હૂંફ ન મળે, કોઈ મિત્ર ન હોય, શું કરવું, જીવનનો કોઈ લક્ષ્ય ન હોય, કોઈ હેતુ ન હોય, ત્યારે માણસની સ્થિતિ આવી થતી જાય. મેં હમણાં જ એક દાદાને જોયા, શૈલેષભાઈ પાસે એક ગ્લાસ લઈને આવ્યા ને એમણે જે વાત કરી કે આ ગ્લાસ રાખો, મારે જંગલ જવા જવું છે. એટલે સમજી શકો ઓછામાં ઓછી એમની ઉંમર 60 વર્ષની હશે. કેવી સ્થિતિ થઈ હશે અને એના પરિવારની સ્થિતિ શું હશે કે એ માણસે પોતાનું સંતુલન ગુમાવી દીધું. ખાસ તો છેલ્લા 20 વર્ષથી, આમ તો ભૂકંપ પહેલાંથી મારે શૈલેષભાઈના પરિચયમાં આવવાનું થયું છે અને પહેલાં ભાવનગર લઈ જતા હતા શૈલેષભાઈ, પણ પછી જે અહીંની સ્થિતિ જોઈને, એમાંય ભૂકંપ પછી તો જે કાંઈ એક દ્રશ્યો ઊભા થયા છે. એક નંદાહર ગામનો છોકરો છે, હમણાં શૈલેષભાઈ મને એ પણ આપણે પહેલાં શૈલેષભાઈથી જ વાત કરશું. શૈલેષભાઈ, આ પરિસ્થિતિ બનવાનું આપણે પછી મળીએ સાજીદને, મીતને, પણ એનાથી પહેલાં મને આખી આમ તમે આમ આવી જાઓ કેમેરા સામે, શું આ પરિસ્થિતિ કેવી થાય છે? એટલે ખરેખર આમાં શું છે કે જે આપણે એમ સમજીએ છીએ કે ભાઈ જે ધરતીકંપની જે વેદના કચ્છમાં લોકોએ ભોગવી, પણ એ વેદના આપણે બધા ભૂલી ગયા છીએ. સૌ જે સમજુ માણસો પોતપોતાનો રસ્તો શોધી કાઢ્યો છે. પણ હું આ ઘણા વર્ષથી હું આ ક્ષેત્રમાં સંકળાયેલો છું અને ભૂકંપ થવાના લીધે જે આરોગ્ય સેવાઓ જે કથળી ગઈ અને એ વર્ષની અંદર જે બાળકો જન્મ્યા એની અંદર આ મંદબુદ્ધિ છોકરાઓનું પ્રમાણ ઘણું મોટું છે. એટલે કહી શકાય કે દરેક ગામમાં 2 થી 4 બાળકો એવા મળશે કે જેને પૂરતી એ સમયે આરોગ્ય સેવા ન મળવાને કારણે એ મંદબુદ્ધિ થઈ ગયા અથવા મેલેરિયાના કારણે થઈ ગયા. એની અંદર આ એક નંદાસનનો છે, સાદી નામ છે, શું નામ તારું? સાદી. સાદી, ક્યાંથી આવશો તું? કયું ગામ કયું તારું? નંદાસર. શું કરવા અહીંયા સંસ્થામાં શું કરવા આવ્યો સાદી? કાંઈ નહીં. હે તો કાલ તો કહેતો જીરું કરવા આવ્યો છો? જીરું કરાયો. જીરું કરવા આવ્યો છો? કર્યું અહીંયા જીરું બીરું વાયો? હવે હવે શું તને શું લાગે છે અહીંયા, કેમ મજા આવે છે? મજા આવે. સમજો કાંઈ ભજન ભજન આવડે છે, ગીત ગીત આવડે છે? ના, કાંઈ નહીં. એટલે આ પરિસ્થિતિ શા માટે થાય? પરિસ્થિતિ થવાનું મૂળ કારણ એક છે કે એના પરિવારની અંદર એના પપ્પા છે અને મમ્મી ઓફ થઈ ગઈ. એ પરિવાર જોડે જતો. છેલ્લા 1.5 વર્ષથી મમ્મી ઓફ થઈ ગઈ. હવે પપ્પા કમાવા જતા અને ક્યાં લઈ ગયા કામ પર, જીરાનું કરે, મજૂરી કરવા જાય. એમાં શું થાય કે આ એવો પોતાની રીતે કામ કરે એવો સક્ષમ નથી. પછી હવે કરવું શું આ છોકરાનું? પછી અહીંયા સંસ્થા મૂકી ગયા અને કદાચ અહીંયા એને મૂળ વસ્તુ શું મળી? જીવનનું ધ્યેય મળ્યું એક. આ સાદિકને આજે 22 વર્ષનો છે, ભલે આપણને લાગે 10-12 વર્ષનો, પણ આ 22 વર્ષનો છે. ભૂકંપ પછી 2002માં એનો જન્મ થયેલો છે. આનું પોઝિશન કેવી છે કે એને કોઈ જીવનનો ધ્યેય નથી, મૂળ વસ્તુ. એના મિત્રો નથી, એની વાતો કરનાર એની પાસે કોઈ નથી, કોઈ લાગણી કરવાવાળું નથી. અહીંયા એને આખું આ વાતાવરણ મળી રહે છે. એના મિત્ર શું તારું? તારો મિત્ર કોણ ભાઈ? શું મિત્ર? કોણ છે તારો ભાઈબંધ? કોણ છે? કોણ આટલામાં તને ગમે? કોણ? આ મીત છે. મીત આવી જાય, અહીંયા આવી જાય. આની સ્ટોરી શું છે શૈલેષભાઈ? આના કોરોનાની અંદર એ પોતે એની મમ્મી પપ્પા અને પોતે ત્યાં ડોંબલીમાં રહેતો હતો અને કોરોના થયો. એના પપ્પા હોટલમાં મેનેજર હતા, વ્યવસ્થિત માણસ હતા, ભણેલા ગણેલા માણસ. અને એ હોટલ બંધ થઈ ગઈ. પછી ત્યાંથી એ પોતાના વતનમાં આવ્યા કચ્છની અંદર. કચ્છમાં ધંધા હતા નહીં. પછી એ લોકોએ ચાનો લારી પર પોતે પોતાનું કામ ચાલુ કર્યું. પોઝિશન એવી છે કે આ છોકરાને એના મમ્મી છે એને થોડી ઘણી તકલીફ છે, એટલી સક્ષમ નથી. એટલે એ અત્યારે ત્યાં ભુજની એક સંસ્થામાં રહે છે. હવે આ છોકરો છે, શું કરીશ બેટા અત્યારે તું? અત્યારે કાંઈ નહીં, કામ કરું છું. અહીંયા શું કામ કરે? ઝાડુ મારું છું ને સાફ સફાઈ બધું. શું નામ શું તારું? મીત પપ્પાનું નામ શું? ચેતનભાઈ. પેલા મુંબઈમાં શું કરતો હતો? કામ કરતા હતા પ્રિન્ટિંગનું, બરાબર. પ્રિન્ટિંગ પ્રેસનું.
જતો હતો તું એમ? અહીંયા મજા આવે છે તને? હા તારા મિત્રો કોણ છે અહીંયા? આરે સાદિક સાદિક મિત્ર છે તારા? બીજો કોણ? રસિકભાઈ કાલ કે બીજો બીજા રસભાઈ રસિકભાઈ. હા એટલે ક્યાંક ને ક્યાંક ખાસ તો શૈલેષભાઈ આની અંદર જે રેર કેસ હોય જેને રેર હા આ રેર કેસ એના માટે છે કે એના પપ્પા હયાત નથી અત્યારે, તો મમ્મીને આ તકલીફ છે. હા બરાબર હવે એને સાચવાવાળું કોણ સમાજમાં? 100%. પછી આ જુઓ, એક આ બેન બેઠા છે જુઓ, આ જોઈ મળી આ બેટા. એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો ખાસ તો આ સંસ્થા ખાલી રાપર પૂરતી જ નહીં પણ અહીં મહારાષ્ટ્રથી ઘણા બધા મંદબુદ્ધિના બાળકો વડીલો પ્રૌઢો આવ્યા છે, તો ગુજરાતમાંથી છે. અને ખાસ તો રાપર તાલુકાની હાલત શૈલેષભાઈ આપણે એવું કહી શકીએ કે ભૂકંપ પછી ખાસ તો હોસ્પિટલોની કોઈ સુવિધા રહી નહોતી એ સમયે રાધનપુર સુધી ત્યાં કોઈ, અને એમાં અમુક બાળકોની જે સ્થિતિ થઈ કારણ કે એક તો ભય હતો, આ ભયની અંદર જે બાળકો આવ્યા એમાં એવું બની શકે. એટલે આની અંદર શું થયું છે, મૂળ મુદ્દો એ છે કે જનરલી મેં એવી પરિસ્થિતિ જે ભૂકંપ પછી હું 3 મહિના પછી આવેલો ને અહીંયા, એટલે અહીંયા જે મેડિકલ સર્વિસ મળવી જોઈએ, જે સગર્ભા મહિલાઓને જે સુવિધા મળવી જોઈએ, સુવિધાનો સંપૂર્ણ અભાવ હતો. કેમ કે હોસ્પિટલો પૂરી વેરવિખેર, આખું માળખું વેરવિખેર, અને છેક તમારે રાધનપુર સુધી આ પોઝિશન હતી. એ માળખું ઊભું કરવામાં મિનિમમ 1.5-2 વર્ષ લાગેલા. એટલે ભૂકંપથી ઘણા બધા ફાયદા છે, પણ એ લાંબા ગાળાનું આ પરિણામ છે. એ સમયે જે બાળકો જન્મ્યા છે, જે મેલેરિયાનો મહા ઉપદ્રવ ઊભો થયો હતો 2002ની અંદર, એના કારણે આ સમસ્યા બીજા વિસ્તાર કરતાં ઘણી વધારે છે. ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં, કોરોના કાળમાં સેવા સાધના વસુંધરા દ્વારા દરેક ગામની અંદર 2-4 મનબુદ્ધિ છોકરાઓ મળી જશે, પણ ગામડામાં શું છે કે લોકોને ઓળખતા હોય છે. મનબુદ્ધિ છોકરો હોય ઓળખે એટલે પ્રોબ્લેમ શું થાય કે ગામમાં ફરે એને ખાવા પીવાનું મળી જાય, ખોવાઈ ના જાય, એટલે ત્યાં એ લોકોનું લાઈફ નીકળી જાય. પણ જે લોકો શહેરમાં ગયા, હવે આમાં એવાય કેસ છે કે ભાઈ કોઈ મા બાપ દાદીમા જોડે રહેતા હતા, પછી ભૂકંપમાં દાદી મા બાપ થઈ ગયા, પછી ગામમાં ગયા, એટલે અહીંયા 65 વર્ષના બી છે મનબુદ્ધિ છોકરો, 65 વર્ષના પણ છે અહીંયા. દર્શક મિત્રો હું આપને જણાવી દઉં, ઘણા સમયથી કીર્તિદાનભાઈના કારણે કમા નામનો એક મંદબુદ્ધિનો યુવાન ખૂબ વાયરલ થયો. ખાલી વાયરલ થયો એટલા પૂરતું સીમિત નહીં, પણ એને કીર્તિદાનભાઈની હૂંફ મળવાના કારણે ઘણા બધા કલાકારોએ જઈ એને એક જે સ્ટેજ આપ્યું. આજે એ વ્યક્તિની સ્થિતિ તમે જોઈ શકો છો કે પોતે સ્ટાર જેવો બની ગયો. ખાસ તો આ લોકોને જરૂર છે હૂંફની, જરૂર છે લાગણીની, જરૂર છે મિત્રતાની, અને ક્યાંક ને ક્યાંક શૈલેષભાઈએ આ બધામાં આ સંસ્કારો પૂરા પાડવાના પૂરતા પ્રયાસો કર્યા છે. ખાસ તો મારી સાથે અત્યારે 2 બહેનો છે, કદાચ બેન એક જ મિનિટ. શૈલેષભાઈ, આ બેનની જો હું વાત કરું, રાપર શહેરના અમુક હરામી માણ હોય, આ બેનની જે હાલત કરી હતી એનો હું સાક્ષી છું. ખાસ તો નગ્ન અવસ્થામાં ખાલી માથામાંથી કોથળો ઓઢીને ફરતા હતા આ બેન. એટલે એની સ્થિતિ શું હશે ને અત્યારે તમે એને જોઈ શકો છો. આપણે એમનાથી જ વાત કરશું. બેન જરા કોઈ ભાષા શું નામ છે તમારું? સતી સતી. સતી. કેવા? નટ નટ. કેટલા વર્ષ થયા? અહીંયા મને થઈ ગયા 5 વર્ષ થઈ ગયા અહીંયા. હવે કેવું લાગે છે હવે? સારું લાગે. ગામમાં કોથળો ઓઢીને ફરતા હતા એ ભૂલી ગયા કે યાદ છે? યાદ છે હજી હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ તમે જોઈ શકો છો. આ બેન આખા તાલુકાને ખબર છે, ખાલી રાપર શહેર પૂરતી વાત નથી કે એમની સ્થિતિ શું હતી. પણ આજે જોઈને એમ થાય કે ના, આ સંસ્થા છે ને ક્યાંક ને ક્યાંક એમ કેવું કહી શકાય કે માનવતાની એક મિસાલ ઊભી કરી છે. ખાસ તો બેન તમને કેટલા વર્ષ? તમારું નામ કયો? મારું નામ વીરીબેન, અમે ચોબારીના સહી હોય તો અહીંયા રહી છીએ. મારો થોડો મનબુદ્ધિ છે તેને સાચવી છીએ અમે, ને સાહેબ થોડોક પગાર આપે. હા, પગારથી અમારા ગુજારણ હાલે રહ્યો. એટલે ટૂંકમાં તમારા છોકરાને, તમારો છોકરો અહીંયા હંચવાય છે? હા, ને હું હંચવા છું, હું હંચવા છું, મારો છોકરો હંચવા છે. તો અમે અહીંયા 10 વર્ષ થયા. 10 વર્ષ થયા અહીંયા અમે સારો છે. શૈલેષભાઈ, ખાસ તો આજે મહિલાઓ હું જોઉં છું, પછી આપણો જે ઓલા રૂમ હતા એમાં મેં જોયું તો આ બહેનોની સ્થિતિ, આ બેન હમણાં જ કહેતા હતા મેં જોયું તો એને કોઈક મારે છે. હકીકતમાં કોઈ મારતું નહોતું, પણ આ બધા ભ્રમમાં કોઈ ઊભા થતા હોય ને તમારી પાસે દોડીને કોઈ આવતો હોય, ફરિયાદું આવતું હોય, એવા કેટલા બધા? એટલે એમનો પ્રોબ્લેમ એ છે કે એમની વાત સાંભળવામાં આવે છે. સમસ્યા આપણી પાસે છે, આપણે કોઈક ને સમસ્યાઓ સાથે જીવીએ છીએ, પણ એને કોઈ વાત કરવાવાળો માણસો આ લોકો પાસે નથી હોતા. મૂળ વસ્તુ પ્રોબ્લેમ મોટો આ છે. પછી જીવનમાં
એમના કામને કોઈ પ્રોત્સાહન નથી આપતું કામ કરવાનું. આજે તમે આજે સ્વચ્છતા બધી ચોખ્ખું જુઓ છો ને, એની પાછળ એ લોકો છે. આજે તમારા 4 એકર વિસ્તારમાં પથરાયેલી આ સંસ્થાને તમે કદાચ કામવાળા 15 માણસો પગારદાર રાખો તો ચોખ્ખું થાય નહીં. પણ આ લોકોએ જે કામ કરે પોતાનું સમજીને કરે, કોઈ કામ ચોરી કરે નહીં. આ બધી 80% એમનો ફાળો છે. ખાસ તો આપણે જે ગણેશ ઉત્સવ વખતે ગણેશની કરતા હોઈએ છીએ, પછી માટીકામની પર તમે હમણાં વાત કરી, તમે મને રસોડું બતાવ્યું તો એમાં પણ તમારું રસોડું અલૌકિક લાગ્યું મને. એટલે ક્યાંક ને ક્યાંક કુદરતની કૃપા તો છે જ, પણ આ સંસ્થાની અંદરના જે પ્રવૃત્તિઓ ચાલે છે, ખાસ તો તમારા સંકુલની અંદર કેટલા રૂમ છે, એમાં શું શું સુવિધાઓ છે, એ બાબતે જણાવો. આપણી ખૂટતી કડીઓ કેટલી છે? આની અંદર જો ટોટલ આ 4 એકરમાં પહેલું અમારું સંકુલ છે, પહેલો પ્લોટ છે. પાછળ 4 એકરમાં ત્યાં ગૌશાળાની પહેલાં હતી, અત્યારે હાલ નથી. અને ત્યાં હવે અમે લોકો આનું કામ ચાલુ કરવાના છે, હાથનું. અને પહેલાં ઓલરેડી ચાલુ જ છે. અમે 2012થી માટીના ગણપતિ, રેસાના ગણપતિ બનાવીએ છીએ. એની અંદર આ છોકરાઓ છે બધા ભેગા થઈને કામ કરે. પછી વિકલાંગ છોકરાઓને અમે રોજગારી આપીએ છીએ. 7 થી 8 વિકલાંગો પ્લસ મનપુતી બધા ભેગા થઈને આ કામ કરીએ. એની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ એના તરફથી અમને પૂરેપૂરો સહયોગ મળ્યો છે. અને આ જે મકાન છે ટોટલ અમારું બાંધકામ, ટોટલ અમારી પાસે 24 રૂમો છે. સ્ટાફ ક્વાર્ટર છે. સ્ટાફ ક્વાર્ટર જે અહીંયા નોકરી કરે ને અહીંયા જ રહેવું પડે એવી અમારી પોલિસી છે. એટલે અહીંયા નોકરી કરનારમાં પણ સેવા ભાવના જાગે એ રીતનો અમારો પ્રયત્ન હોય છે. ખાસ તો આ જે અત્યારે જે આ કામકાજ ચાલુ છે તમારું રિકન્સ્ટ્રક્શન, એ શું છે? એટલે આ સંસ્થાને અમારે 2006ની અંદર આ મેં બધું કમ્પ્લીટ કરેલું. આજ 15-17 વર્ષ થઈ ગયા. આજે રિકન્સ્ટ્રક્શન રિપેરિંગ બધું ચાલુ છે. ટાઇલ્સોનું નાખવું, કલર કામ કરો, લાકડાના જે હોય રિપેરિંગો, પાઇપો. ઓલરેડી આમાં 40 થી 45 લાખ જેવો ખર્ચ છે. ખાસ તો તમે સરકાર પાસેથી શું અપેક્ષા? આમાં કોઈ સરકાર ગ્રાન્ટ આપે છે કે આવી કોઈ તમારું ગ્રાન્ટેબલ થયું? ના, સંસ્થા અત્યારે હાલ કોઈ ગ્રાન્ટ આવતી નથી. ફક્ત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો ટેકો છે. એ ખાલી જે આપણો પ્રોડક્શન કરીએ એમાં જ ટેકો છે. બાકી કોઈ કાયમી કોઈ ગ્રાન્ટ છે નહીં. બધું જ ઓનલી ડોનેશન ઉપર ચાલે, લોકોના સહયોગથી ચાલે છે. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, રાપર શહેરના કોઈ પણ નેતાનો જન્મદિવસ હોય કે એમનો કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે મેં જોયું છે વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ હોય, વિરેન્દ્રસિંહજીનો જન્મદિવસ હોય, અમીરજીનો જન્મદિવસ હોય કે ઉમેશભાઈનો જન્મદિવસ હોય, નશાભાઈને કાંઈ પણ લેવાનું. એટલે ટૂંકમાં કોંગ્રેસના આગેવાનો પણ અહીં ધ્યાન રાખે છે, એ ચોક્કસપણે સ્વીકારવું પડશે. ભત્તુભાઈ પણ અહીંયા આવતા જતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક રાપર શહેર પૂરેપૂરી હૂંફ આપે છે આ સંસ્થાને, પણ આ સંસ્થામાં હજી ઘણું બધું ખૂટે છે. કારણ કે શૈલેષભાઈ એકલવીર થઈ અને સજુમે રાખે છે છેલ્લા 20 વર્ષથી. અને આ બધા ક્યાંક ને ક્યાંક આમાં આપણા તાલુકાના છે, આપણા તાલુકા બહારના છે. પણ ખાસ તો શૈલેષભાઈ, અત્યારે તમારે એવી શું જરૂર છે કે જે આપણે દાતાઓને અપીલ કરી શકીએ? અત્યારે જો અમારો ઓછામાં ઓછું ફર્નિચર 4 થી 5 લાખની જરૂર છે. બાંધકામમાં 15 લાખ રૂપિયા જેવો ટોટો છે. પછી આ લોકોને શું છે કે હજી સ્ટાફ અમારી પાસે ઘણો ઓછો છે. સ્ટાફ જેના સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ એ લોકો નથી. અહીંયા જે આપણને સ્થાનિકે જે કાંઈ મળ્યું એનાથી આપણે આ બધું કામ ચલાવીએ છીએ. એટલે અત્યારે અમારું બજેટ એક છોકરા દીઠ 5,000નું છે. એટલે અમારી પાસે માસિક 5,000, વર્ષે 60,000 થાય. ખર્ચ એટલો 60,000 થાય છે. અને 50 જેવા છે એટલે 30 લાખ રૂપિયા જેવું અમારું બજેટ છે. પણ ભવિષ્યની અંદર અમારે 50 લાખનું આ બજેટ કરવું છે. અને સંખ્યા ઓછામાં ઓછી કરવી છે 70 થી 80. એટલે અમારે હજી બાંધકામની જરૂર છે. અને હજી પણ આવે છે. શૈલેષભાઈ, ક્યારે બન્યું હશે કે કોઈ આવ્યું હોય તમારે ફરજિયાત ના કરવી પડી હોય કે એની એ સારવાર પછી હૂંફ લાગણી જીવનમાં એક એમને જે આજે સામૂહિક જીવન જીવવાની જે મળે છે એના લીધે ઘણો ફરક છે. બીજું કે 35 જેટલા બાળકો છેલ્લા 10 વર્ષમાં પોતાના ઘરે પાછા ફર્યા છે, પુનર્વસન થઈ ગયું છે એમનું. પણ એ પ્રોબ્લેમ સિટીમાં નથી થયા. જેના ગામડાની અંદર શું થાય, છોકરો બરાબર થઈ જાય, આપણે સાદીકનો દાખલો લઈએ, 2-4 વર્ષ જોડે થઈ જાય અને પપ્પા રાખે, પછી 200 કમાતો થઈ જાય, 200-400 કમાતો થઈ જાય, જોડે જાય. પણ શહેરની અંદર હજી આનો બહુ મોટો પ્રોબ્લેમ છે. અને આપણે જેમ શાળા કેમ આપણે છોકરાઓને શાળામાં માગીએ છીએ એમ આ એ લોકોને વાતાવરણ પૂરું પાડવાનું છે. આમાં કોઈ પાછું નાનમ સમજે છે. કુટુંબવાળા શું કે ભાઈ આ છોકરાને સંસ્થામાં કેમ આવડું મોટું કુટુંબ, એવા ઘણા ગામ જેમ શહેરમાં કે ગાંડા શું એટલે આમાં શું થાય કે ભાઈ અમે બધું આવડું કુટુંબ એ ગાંડાના હાજવે કે, પણ એના ગાંડાને તમારી જોડે ભાવ જ નહીં કોઈ સંજોગોમાં. એના પ્રત્યે એનું વાતાવરણ જોઈએ, એના જેવા મિત્રો જોઈએ, તમે ક્યાંથી લાવો? આજ બાળકને તમે ઘરમાં મૂકી રાખો કે હું શાળા બનાવી છે. આ લોકોની આમ માનસિક ક્ષમતા કમસે 5-7 વર્ષના બાળક જેવી કહેવાય. વધુ 8 થી 10 વર્ષના બાળક જેટલી એનાથી મોટા ભાગના આમાં લખી વાંચી ના શકે. માઇલ્ડ કક્ષાના જે હોય ને એ ફરીથી સેટઅપ થઈ શકે નોર્મલ લાઈફમાં. નોર્મલ લાઈફ એટલે પોતાના ઘર કુટુંબવાળા જોડે કરી શકે.
બાકી બીજા થ્રુ થાય નહીં. આમાંથી સારવાર અપાવી અને એને ઘરે પહોંચાડી શકીએ એવા કેટલા 40માંથી? આની અંદર એવા મોટાભાગના એવા છે ને 5-7-8 જણ છે કે જે રેગ્યુલેશન પાછા પોતે પરત ફરશે, પણ કુટુંબમાં એટલે એ જે મગજમાં ગ્રંથિ બેસી ગઈ છે ને એટલે એ લોકો અરે બીજું શું છે પોતે બી બીજું આજે શું છે બધાના બધા મોટાભાગના શહેરવાળા છે. હવે પોતાની પાસે પૂરતી પોતાના બાળકો જગ્યા નથી, પોતાના એના મા બાપ ઘરડા થઈ ગયા હોય, પછી ઘરમાં જગ્યાઓ ઓછી છે, પછી આ લોકોને શું હોય કે વસ્તુની સમજણ ના હોય ક્યાં શું બોલવું ક્યાં ના બોલવું. એટલે સામેવાળા ઘરવાળા કંટાળી જાય, એટલે ઘરવાળા એ છે એ માનસિક સ્થિતિમાં ના હોય કે એની જોડે રહી શકે. એટલે શહેરમાં આ પ્રોબ્લેમ છે, ગામડામાંથી સચવાઈ જાય છે આ લોકો. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એટા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા ન હોય ને ત્યાં સુધી પ્રિય બોલાતું નથી, ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી સજ્જન થવાતું નથી, ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી સુરવીરતા નથી આવતી, ને ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી દાતારી પણ નથી આવતી. આ બધું અભ્યાસ કરવાથી નથી મળતું, આ કુદરત ઉતારે અંદર, એ જીન્સમાંથી નીકળે. એટલે હું એવા દાતાઓને અપીલ કરવા માગું છું કે ક્યાંક ને ક્યાંક આ સંસ્થા સામું જોજો. આમાં આપણું કોઈ હગું વાળું છે કે નહીં, પણ આનું હગું કોઈ નથી એ નક્કી છે. કારણ કે આ સંસ્થાની અંદર મેં અત્યારે આવીને જોયું, શૈલેષભાઈ ખરેખર તમને અભિનંદન કે આ બધા નાયલ જોયેલ સ્વસ્થ, તમારું આવડું મોટું 4 એકરનું આખું ગ્રાઉન્ડ સ્વસ્થ, એટલે ખરેખર તમે જે મહેનત કરો છો મને એવું લાગે છે કે જેમ આ નંદીઓના નિશાસાના કારણે એક પણ વ્યક્તિ સુખી નથી, પણ આયના જે આશીર્વાદ છે ને એના કારણે હજી પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક સુખ ને શાંતિ જળવાઈ રહ્યા હોય ને એવું મને લાગે. બાકી જે રખડતા નંદીઓ નિશાસા નાખે ને એના કારણે સુખી કોઈ નથી, કરોડાધિપતિએ નથી ને ગરીબે નથી. કારણ કે આપણે રોજ હજારો નંદીઓના નિશાસા લઈએ છીએ, પણ આવા ક્યાંક ને ક્યાંક જે આશીર્વાદ મળે રહ્યા ને એ માનવતાને ટકાવી રાખે છે, માનવતાને ક્યાંક ને ક્યાંક જીવવાનું પ્રેરક બળ આપે છે. શું કહેશો? બહુ સાચી વાત છે. સેવા જે છે ને એક તો જે આપણી ગાય માતા છે ને ખરેખર જે ત્રાસ છે એ રાપરમાં હું જોઉં છું કે ગરડામાં નીકળવા એવું નથી. અને એની જે ભૂખ્યો માણસ જે આપણે જેમ ભૂખ્યો માણસ આશીર્વાદ ના આપે પણ એમ એ રીતનો જ એમનામાં ભાવ હોય છે. બરાબર છે. અને આ અમે જે કામ કરીએ છીએ આ લોકોને જો સુખ શાંતિ ના મળે એમનું હૃદય કચવાવાનું. અને આપણે એમ માનીએ કે એની કોઈને કોઈ જગ્યાએ આખા સમૂહ પર પડતી હોય છે, આખા સમૂહ પર પડતી હોય છે. ચોક્કસ. તો દર્શક મિત્રો તમે જોયું, હું ઘણીવાર આ સંસ્થાની મેં સ્ટોરી મૂકી છે, પણ આજે અચાનક મારે અહીંયાથી નીકળવાનું છે, શૈલેષભાઈનો ફોન આવ્યો અને આ બધાને મેં જોયા પછી મને એવું લાગ્યું ખરેખર માન્યું છે આ લોકો માટે કાંઈક કરવું જોઈએ. તમે પણ એવું વિચારો કે આ લોકો માટે કાંઈક કરવું જોઈએ તો મારી આ સ્ટોરી સાર્થક થશે. ઘનશ્યામ બારોટ, માન્યું લાઈવ, રાપર, ગુજરાત. જે મુખ્ય દાતા છે આજે બનાવનાર માણસ છે બહુ, એ માણસને માનવ સેવા પર ઘણું હતું. અમારા ટ્રસ્ટી હતા રતનસિંહભાઈ, એ સમયે આજથી એ લોકોએ સમજણ એમના ફેમિલીએ 2006ની અંદર 1 કરોડ રૂપિયા ખર્ચ કરેલો. વાહ. પછી બીજા એક શ્રેષ્ઠી છે પ્રવીણભાઈ કર્મભાઈ ગાલા કરીને, એમને આજે એમનો ઘણો મોટો ટેકો છે. અને બીજું આ જે બધું બનાવ્યું છે ને એ હમણાં 11 લાખ રૂપિયામાં એમને સ્પેશિયલ બગીચો બનાવી દીધો મનબુદ્ધિ માટે. અને મનબુદ્ધિવાળા માટે આખું જે બનાવ્યું છે એમાં એ લોકોનું માનસિક અને શારીરિક વ્યવસ્થા એ રીતનું આખું આયોજન કરેલું છે. પછી એક ચમનભાઈ છે અમારા ટ્રસ્ટી, પછી આજા બાપા છે. એટલે એક આખું એક શું કહેવાય ટીમ વર્ક જેવું છે આ બધું. એમાં હું તો ખાલી એક શું કહેવાય વિઝન છે, એક મારી પાસે વિઝન છે અને આ બધા ભેગા થઈને ટીમ વર્ક બનાવીને આખું આ શરૂ કરેલું છે. વાહ. તો દર્શક મિત્રો દાતારોની વાત નીકળી એટલે શૈલેષભાઈ હારું યાદ આવી ગયું ને કે આપણને અફસોસ થાય પાછો. એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી એવા કોઈક દાતાઓ આવે અને આ જેને કહી શકાય કે આપણું આમાં કેટલાય ચીથરે વીંટે રતન છે પણ આપણે ગોતી નથી શકતા ને એમની માનસિક સ્થિતિ એવી છે નહીં. આશા રાખીએ કે આ સંસ્થા ફળે ફૂલે નહીં, પણ આ સંસ્થામાંથી જે કોઈ નીકળીને બહાર જાય ને એ ફળે ફૂલે. કારણ કે સંસ્થામાં તો આપણે એવું જ ઈચ્છીએ કે આવા લોકો બહુ ઓછા થાય. એમાં તમારી એક મિસ્ટેક આ થાય છે. બોલો બોલો. આ સંસ્થાની સૌથી વધારે જરૂર કેમ છે કે જે રીતે ઘરડો માણસ હોય એ ઘરડા માણસ પોતાની ઉંમરના માણસો જુએ, બાળકના બાળક જુએ, યુવાનને યુવાન જુઓ. આ લોકો પાસે સમાજમાં છે કોણ? આજે અહીંથી જશે તો એના જેવા માણસોને તમે ક્યાંથી આપશો? એટલે આ લોકોનું માટે એવું આયોજન હોવું જોઈએ કે એ લોકોને રોજગાર ઊભો કરે પોતે. આવી સંસ્થાઓમાં કંઈક આજે અમે છીએ આ કેમ ગણપતિ બનાવીએ છીએ, રેસાના બનાવીએ, એ લોકોના હાથ પગ ચાલે, એ લોકો કંઈક એવું કામ કરે. બાકી સમાજમાં તો એ લોકોનું સ્થાન કેમ નથી કે એમના કક્ષાના માણસો નથી. મિત્ર ક્યાંથી લાવો? મતલબ કે આ લોકોને આપણે સ્વસ્થ થઈને તો બારે નહીં. ના એવી એ લોકોની ક્ષમતા જ નથી કે સામાન્ય જીવન જીવી શકે. એ લોકોની કુદરતી રીતે ક્ષમતા જ નથી એવી.
એ બાળક જ રહેવાના. એ જન્મ્યા બાળક અને મૃત્યુ પામે ત્યાં સુધી બાળક જ રહેવાના. એટલે એ લોકોને એવું કેમ આપણે વૃદ્ધાશ્રમો બનાવીએ છીએ, એમાં આ લોકો માટે એવા ક્ષેત્ર બનાવવા જોઈએ કે એમને ત્યાં રોજગારી મળે, ત્યાં રહે, એના મિત્રો મળે અને પોતાનું જીવન સુખીપૂર્વક વ્યતીત કરીને કોઈક સમાજની અંદર પોતાનું કંઈક ઉત્પાદન કરીને દેશને આગળ લઈ જાય. વાહ. તો દર્શક મિત્રો, શૈલેષભાઈએ જે વાત જણાવી એ મેં તમારા સુધી મૂકવાનો પ્રયાસ કર્યો છે. ખાસ આપણે આમાં જો ક્યાંક ને ક્યાંક 5 આંગળીયાનું પૂન કરી શકીએ, ક્યાંક આપણો પૈસો આ સંસ્થા પાછળ જશે તો ચોક્કસપણે એની ભગવાન પાસે નોંધ લેવાશે. ઘનશ્યામ બારોટ, માનવ લાઈવ, રાપર.